હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગીએ 7 અને મૂળ હિસાબે ચાપીઓ મીઠાઈએ બીજું બ્રશ કરી પહેલો જો જોશો. જય શ્રી રામ. અને જાગો તો જો ઊંઘ્યો છો વિકી બ્રશ કરું. તો ચલો ચા પી લઈએ. તો અહીં જાઓ સવાર. જય શ્રી રામ. ચા પી લે હેડો, નાવા કરો જઈશું. નહીં તો એની દિવાબત્તી કરી હતી અને હવે ગોગા ફાર્મ પર જઈશું. જય ગોગા જય માલીમાં. ઉઠી જો અને બ્રશ કરીને ચા પીએ બે બોલી. જય શ્રી રામ. ચા પી લો અને વાળ ચેલા વધ્યા જોજી. આ વખત એકદમ નાના કરાવી દે ને વખોમાં આવી જો. હવે ચા પી લો પછી નાવા કરો કિસ્સા ના બી ગયો. કઈ પૂણા 9 થઈ ગયો આવ્યા છું અને મેં પાવડરમાં કપા પલાવી દીધો અને હવે લોટ બધીને મેક્યો હાલ અને બટાકા બાફીને મેક્યા હા. તે બટાકા સારું તરવીએ બનાવવાના છું છોકરાઓને નાસ્તામાં ટિફિનમાં આલુ પરોઠા. તો બટાકા ઠંડા કરવા મેક્યા છું. ચાલો બટાકા સારું ઉતારી દઉં હું ભાઈ મસાલો ને વઘારી દઉં. જાગવ નહીં તૈયાર થઈ ગયો એમાં થોડા તેલ નાખીને હેઠ. તો ગાઈસ 9 તો વાગી જશું અને મારા હવે મસ્ત પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. માવો ઠંડો કરવા મૂક્યો છે. થોડો ઠંડો થાય એટલે પછી બનાવ ને પછી પરોઠો ફાટી જાય અને કિસ્સાને બેઠા હોય. તો ચલો હું ને કપડો ધોઈ આવું તો મસાલો ઠંડો થઈ જાય. બનાવો સારું પરોઠા બની जाओ बनाओ પછી અમે નાસ્તો કરી લઈએ. મમ્મી ટિફિન में आलू परोठा ले जाना याद गाइस. તો ગાઈસ આલુ પરોઠા તો બનાવી દીધા છે અને છોકરા બે હાડી દીધા છે. છેલ્લો હોય એક આ બધા બનાવી દીધા છે. આ બની ગયો. કિસાન સાક્ષી અને જાગવ બોલું પરોઠો આવી બે હાય નાસ્તો કરવા. તમે નાસ્તો કરો મારે થોડું ફટોફટો થઈ ગયા ને. કિસ્સા તો જતી રહી અને સાક્ષી અડી જાય. ગોગા ટિફિન લીધું બેટા પોણી બોટલ તો એમાં છે. ટ્યુશનમાં પ્લેમાં બધા તૈયાર થઈ જાય ગાઈસ. ઓનો બધી વાતે જોર આવે હે ને બધી વાતે મોડું ઓનો થાય હ. ખાવામાં લેટ થાય, નાવામાં લેટ થાય, બધી વાતે લેટ થાય. સ્કૂલમાં બધા છોકરા હેડે તો હજુ ઓનો પાર નહીં આવ્યો. હેર હેર ફટ લઈ પેલું પકડ પોણી બોટલ અને મેં કીધી અંદર ટિફિન મેં ગયું બાર સાઈડમાં બેગના. તો ગાઈસ હજુ તો ચાના નાસ્તાના વાસણ પડે છે. કચરા પોતું કરવાનું હજુ વધવાનું એટલે હમણાં માત્ર મોડું થાય હ. રસોડા પર તો જુઓ કેટલા વાસણ બધું ફેલાયેલું પડ્યું હ. જણા જઈને છોકરા સ્કૂલમાં હી કોમ થાય. હેડે બેટા તૈયાર થઈ ગયું મેં કીધું પોણી બોટલ હજી ખાચો ખાલી કરું હું. હેડા હેડા. તો ગાઈસ 12:30 થઈ ગયા છું અને વિકી આવી ગયા અને મારે તો કપડો તો સવારે ધોઈ કાઢી દીધું. પછી ચાના નાસ્તાના વાસણ ઘસી કાઢ્યા. ટોયલેટ બાથરૂમ ધોઈ દીધું છે અને હવે કચરો વળતી વસઈમાં આવીશું. હવે કચરો વાળી અને પરોઠા અને આલુ પરોઠા બનાવી દીધા. તો રોધવાનું તો બીજું હા નહીં. તો ત્યાં સુધી કચરો વાળી પછી ખાઈ અને પછી નહીં બધું પતાવી દઉં. તો ગાઈસ 12 વાગી જશે અને અમે કચરો બે વાળી લીધો અને અમે જઈએ ખાવા આલુ પરોઠા દહીં છાશ. ચલો ખાઈ લઈએ અમે. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને મારા વિકીના બે ખાલી ગ્લાસ ચમચીને હતું. મારી ડીશ હતી તો વાસણ ઘસી કાઢ્યા છે અને પોતું કરવું. હવે તો રસોડું તો સાફ કરી દીધું અને હવે મેક્યું ગરમ પાણી. આમ તો ચૂલા પર મૂકીએ પણ ચૂલા હતા વરસાદ તો ઘડીએ પાણી પડે એટલે ફ્રી થઈ જાય હ. ફોન જોઉં છું. તો ચાલો હું પોતું કરી અને પછી લઈ આવું. તો ગાઈસ 3:30 થઈ જશે અને હું અહીં ચા બનાવી દઈશું. ચા ઉકળો હ અને સાક્ષીબેના બપોરે પેટમાં દુખવાનું હતું તે 2:30 વાગે ઘેર આવ્યા. બપોરે રહે મટ્યું આવીને તરત દૂધ પી જાય એટલે મટી જાય. કે હાથ પગ ધોઈને ઉઠ્યા ઊંઘીને ઉઠાય તો હાથ પગ ધોઈ અને ચા પી લઈએ. ચાની કાઢી લો અને હવે ચા પીએ બેસી જઈએ. સાક્ષી બિચારી ના પાડી કે નહીં પીવો પણ તો બે હાથ દીધી હેડમ પી લઈએ. કઈ વિકી જઈશું સાક્ષીને મેકવા ગોગા ફાર્મ પર અને સાક્ષી દવા લાવશે.
જય ગોગાન જય મેળીમાં અને કિસાને આવી ગયો અને કિસાને અહીં કપડાં ચેન્જ કરી હાથ પગ ધોઈ અને હવે ચા પીવા બધા પેલું પડે કપડાં બદલ તો કઈ હાળા થઈ જશું અને મેં તો ખીચડી નીકળી દીધી છે અને બીજી ફોન જોવી છી અને આપણે બનાવવાનું ડુંગળીનું એકલું કાચું પાકું શાક કરવાનું હ એકલી ડુંગળીનું તો ચલો ડુંગળીનું સમાર દઉં ડુંગળી સમારી પછી લોટલો બની કાઢું ચલો તો કઈ દાળ ભાગી જશે અને અમે તો ખાવા બેસી ગયો અને મને તો ખાવા આવતા તો કિસ્સા પર તો શું ખાઈ લેવા આવ્યા મતલબ અને મસ્ત ડુંગળીનું શાક બનાવ્યું ખીચડી બનાવી અને રોટલી હ છાશ દૂધ છે તો ચલો અમે ખાઈ લઈએ તો કઈ તમે તો ખાઈ લીધું હ અને હું હવે કરું કચરા પોતું અને ક્રિશા વાસણ કરવા બેસી ગયો વહેલો લેસન લખવા બે વિકી ફોન જોઈ હતી અને રામાયણ ચાલુ અને ફેવરેટ ભાગ ચાલુ હ કે સબરી રામની વાત જોઈને જંગલમાં ફળ ફૂલ ને બધું વેણા હ ભગવાન ઓલે એમાં ફેવરેટ ભાગ છે ક્રિશા વાસણ ઘસવી છે મમ્મી આ તો કેટલો વાળા જેટલો હોય થોડો હોય પણ આપણે જ કરવાનું તો ચલો ગાઈ હું ને કચરા પોતું કરીને ખાટલાને પહોંચી દઉં તો ગાઈ આમાં તો કામ બધું પૂરું થઈ ગયું છે ચલો બધા જય શ્રી રામ કહી દઉં હવે કૃષ્ણ જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી રામ તો ગાઈ તમને બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો